તો મિત્રો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. અને બહુ જ મોડું થઈ ગયું છે, આજે 8 વાગી ગયા છે. હજી હું જીમમાંથી આવ્યો છું, જલ્દી ફ્રેશ થઈને પાછું મારા ગોડાઉને પણ જવાનું છે. તો મિત્રો હવે હું થઈ ગયો છું તૈયાર, ફ્રેશ થઈ ગયો છું, નાસ્તો થઈ ગયો છે આપણે હવે. અને હવે હું નીકળું છું ગોડાઉને જવા માટે. આજે સવારે જોયું ને કાચમાં વાળ બરોબર લાગતા નહોતા, એટલે આપણે આવી ગયા હેર કટિંગ કરાવવા માટે. જો વિખાઈ જાય, બરોબર લાગતા નથી આમ, એટલે પછી આપણે આવી ગયા હેર કટિંગ. તો મિત્રો હું આવી ગયો છું આર સાગર હેર સલૂનમાં. આ લે અહીંયા તો ફેશિયલ, ફ્રેશ વોશ, હેર વોશિંગ, હેર કટિંગ, હેર ક્લીનર, અલગ અલગ ઘણી વસ્તુ છે. તો મિત્રો આપણે હેર કટિંગ કરાવી લીધું જોરદાર મસ્ત. આ બે ભાઈઓ પાસે કાંઈ ઘટે નહીં એવો મસ્ત હેર કટિંગ કરી દીધી છે. ના આપણે હમણાં પહેરી નહીં, ચશ્મા બસમાં એક નંબર થઈ. હવે આપણે નીકળીએ ગોડાઉને જવા માટે. હમણાં વાળ વિખાઈ ગયા હતા, હું ગાડીમાં રખડતો ને એના લીધે વાળ હાવ ખરાબ. તો મિત્રો હું પહોંચી ગયો ગોડાઉને અને આવીને જોઈને ત્યાં છોટું ને આપણા નવા કારીગર બે કામે લાગી ગયા છે. પિંક માર્બલનું કટિંગ કરે છે. આપણા ગોવિંદભાઈની રિક્ષા આવી ગઈ છે ગ્રેનાઇટ ભરવા માટે. જોઈ ગયા, બાકી ઘટે જ નહીં કાંઈ, મોજે મોજ. હમણાં તો અત્યારે અમારી પાસે પરફેક્ટ કારીગર આવી ગયો છે કટિંગ મશીન માટે. જો એની રીતે કટિંગ કર્યા રાખે છે, માર્કિંગ કરીને ઓછું વેસ્ટેજ પડે એ રીતે એ ઓર્ડર કાઢે છે. અને અત્યારે એને ચાલુ કરી દીધું છે, નવો કારીગર છે એની રીતે એને ચાલુ કરી દીધું છે કટિંગ કરવાનું. હારે છોટું છે એટલે એને થોડુંક ખબર હોય બધી, એટલે ક્યાંથી કયો માલ નીકળશે એ બધી એને ખબર હોય, ક્યાં પડ્યો છે કયો માલ, અલગ અલગ વસ્તુ બધીની. એટલે છોટું એને ટ્રેન કરી દે પૂરેપૂરો. અને જો કે બાકી કારીગર તો એ પરફેક્ટ જ છે, એમાં તો કોઈ સવાલ જ નથી કે ભાઈ એને બધું શીખવાડવું પડે કે આથી કેવું કંઈ છે નહીં, કારણ કે એ પહેલેથી કારીગર જ છે, બીજા ગોડાઉને પહેલાં કામ કરતો. અને અત્યારે પરફેક્શન સાથે એને એનું કામ કમ્પ્લીટ શરૂ કરી દીધું સવારનું બધું. અને અમારા ગોવિંદભાઈ રિક્ષા લઈને આવી ગયા છે ગ્રેનાઇટ ભરવા માટે. તો આપણે હવે બહાર બહુ ઓછું જવું પડે છે, કેમ કે કારીગર નવો આવી ગયો, એનું કામ બધું કરે રાખે, ત્યારે કાંટો મારવા જવું પડે. આપણે થઈ ગયો જમવાનો ટાઈમ, એટલે આપણે પેલા જમી લેવું, જમીન થોડીક વાર આરામ કરશું, પછી પાછા કામે ચડશું. કાક હજી જમીન ફ્રી થયો, જમીન ઊભો થયો તો આપણે થોડીક વાર આરામ કરવાનું વિચાર્યું હતું, પણ કાકાનો ફોન આવી ગયો છે કે ભાઈ મેં તને ઓર્ડર વોટ્સએપ કર્યો છે, એનું કોટેશન કાઢીને મોકલ, શું પ્રાઇસ છે એની, કેટલા રૂપિયા થાય છે અને કેટલા ફૂટનો માલ છે એ. એટલે આપણે હવે કોટેશન કાઢવા બેસી ગયા સ્કેલસી લઈ. તો આ ગ્રેનાઇટની ગાડી લોડ થઈને નીકળી ગઈ ગોડાઉને તમારા. આજ સુવાનો ટાઈમ જ નથી મળ્યો, કેમ કે જેવો આરામ કરવા ગયો ત્યાં કસ્ટમર આવી ગયેલા હતા 2-3, એને ઓર્ડર લીધા, ઓર્ડર લખાવ્યા, કોઈને કોટેશન આપ્યા, ત્યાં 3 વાગી ગયા આમને. અત્યારે છોટું કામે ચડો છો ને પાછા તમે કટિંગના, હાલો તમે કરો કામ ચાલુ. તો હું ચા લઈને આવી ગયો છું, જોયું ને છોટું અગાઉ તૈયારી ઊભો છે ચાની, ચા પીવા હાટું. મશીન બંધ કરી દીધું, પાણી બાણી પીવે છે, અગાઉ તૈયારી, ફૂલે ફૂલ તૈયારી. દેખો ચા ફૂલ તલપ લાગી હતી ને, ફૂલ તલપ લાગી. હાલો તો મિત્રો આપણી ગેંગ આવી ગઈ છે કમ્પ્લેટ, અને ગાડી આવી ગઈ છે, લેબરની ટીમ આવી ગઈ છે, ગાડી લાગે છે હવે. અમારે અહીંયા ગાડી ભરવા આવી ગયા છે આવા લખણ ખોટાવ. એવો औरत किसकी है? है मुंह दिखा तेरा, किसकी औरत है? तेरी बहुत अच्छी लगती है. मुंह दिखाई के पैसे लेती है. कुछ बात नहीं, फिर देख लूंगा कभी. चल लॉक बंद कर दिया, अब तो खोल दे एक बार. બંધ कर दिया नहीं किया रे, બંધ ચાલુ है. કાંઈ વાંધો નહીં, કલે જાઓ. જો જોઈ લો મોઢું. તો મિત્રો આ મોજ મજા મસ્તી હાલે છે. વરસાદ થોડો આવી ગયો છે, અને અમારા કેશુભાઈ ગાડી ભરવા માંડ્યા. જો ગાડી એની છે એટલે ભાઈ બેહે ને ઓલા પાસે કામ કરાવે. જો આ ભાઈ હેલ્પર છે એટલે ગાડી ભરે છે કોટડા ગ્રેનાઇટ ની. ક્યાંનો છે ફેરો કે શું? હજીરાનો ફેરો છે ભાઈ. તો મિત્રો તમને એક નેચરલ બોડી બતાડું.
આ જીમ કરે અને પછી એમાં પ્રોટીન પાવડર ને આન તીન પીને એવા તો ઘણાય કરે છે બોડી. આ નેચરલ બોડી દેખાડ દો. આમ બે યાદ કરી દે એકવાર હરખા. આ છે નેચરલ બોડી. આમાં કોઈ પણ જાતના કેમિકલ કે કોઈ પણ જાતના વિટામિન એવું કઈ લીધેલું નથી. એને નથી કઈ પ્રોટીન પાવડર પીધેલો. આ નેચરલ બોડી કહેવાય. આ એની મહેનતની બોડી છે. જો 2.5 કિલો કા હાથ है, 2.5 કિલો કા લોહે કા હાથ है. આવા વરસાદમાં અમે ગયા હતા ચા પીવા. જો આ ગાડી કેમ થયું મોટા, कैसा लगा झटका? अभी मर जाता ना, मौत को छू के टक से वापस आ सकता हूँ मैं. વરસાદમાં સામે સર્વિસ રોડમાં ગાડી ભેગી થઈ ગઈ. જો કે ભગવાનની કૃપા આપણે પગે એટલા નથી મૂક્યા અને આપણે કઈ વાંધો નથી આવ્યો. સામે વાળાની ભીં પડી ગઈ, રાયડું ફાટી ગઈ. હું કેવું ભગવાન દેખાઈ ગયા ભાઈ. થઈ જાય કઈ નહીં, મજાક મસ્તીમાં થઈ જાય. મિત્રો આમાં આપણો કઈ વાક નહોતો. ઈ ભાઈ રોંગ સાઈડ માં આવતા હતા, આપણે એની સામે જતા હતા. આપણી સાઈડ માં આપણે રાઈટ સાઈડ માં હતા અને એ પૂરા લીવર થી આવતા હતા. ભગવાનની કૃપાથી કઈ વાગ્યું નથી. એ ભાઈ પડી ગયા, કઈ થયું નથી વધારે, વાંધો નહીં. પણ એ ભાઈ ફૂલ લીવર માં આવતા હતા ને, રાઈડ નાખી ગયો કાયદેસર. ભગવાન ફાળી ગયા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આ ભાઈ ને જરીક ઘરે જવાની ઉતાવળ છે. હું એટલે હવે હું નીકળું છું ઘરે જવા માટે. મારે એને ઘર લગ્ન મૂકવા જવાના છે. એટલે તમે જો ને કાકા ધ્યાન રાખજો, લોક બોક મારી દીધો. હું નીકળું. હાલે તું બે હાલ એટલે તને તું ઘર ભેગો થાય એટલે તને શાંતિ થાય જલ્દી. બે ચાલ. ઘર છોડીને વયો જશો પાકું ને? ચાવી 9 વાગે લગી દો. 9 વાગે ક્યાં જાશો? ક્યાં? કેન્દ્રમાં ટિફિન લઈને જાવ, ત્યાં જમીન વહી આવો. વાંધો નહીં, હાલ ચાલ. મને એમ કે ઘર સંસારનો ત્યાગ કરી દીધો. તો મિત્રો હું આવી ગયો ઘરે જમવા. શાક, રોટલી, શીરો, છાશ. આ છે રોટલીનું શાક. અમારા ગુજરાતમાં જ બને, આ બહાર ન બને. આ બધી વસ્તુ છે જમવામાં, તો જમી લઉં. તો મિત્રો આપણે આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા માટે. લોંગ ડ્રાઈવ માટે આવ્યા હતા. આજ ચા કેન્સલ કરીને આઈસ્ક્રીમ ખાઈ લીધી.